આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. સર્વોચ્ચ અદાલતે અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ મામલે ઉત્તર પ્રદેશ સરકારે રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટને તપાસની સ્થિતિનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલે અદાલતે સીબીઆઈ તપાસની માંગ કરતી અરજીઓ પર કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ પણ પાઠવી છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોય મલ્યા બાગચી અને વી મોહનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અરજીઓની સુનાવણી કરી. અગાઉ 13મી જૂને ઉત્તર પ્રદેશ સરકારે મંદિરના દાનમાં ગેરરીતિના આરોપો બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર 3 સભ્યોની સીટની રચના કરી હતી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે એક પણ બાળકનું મૃત્યુ ન થાય તેની કાળજી લેવા આરોગ્ય તંત્રને તાકીદ કરવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરની સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું, રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 27 શંકાસ્પદ કેસના નમૂનામાંથી 7 નમૂના પોઝિટિવ અને 12 નેગેટિવ આવ્યા છે. વાયરસના નિયંત્રણ માટે આરોગ્ય તંત્રને દવાઓ, તેના છંટકાવ અને દેખરેખની કામગીરી સઘન બનાવવા આદેશ અપાયા હોવાનું પણ શ્રી પાનસેરિયાએ ઉમેર્યું હતું. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ અંગે જમાલપુર જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું, આગામી 16 તારીખે ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા ભવ્ય રીતે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવશે. રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી નૃત્ય અને રાસ ગરબાના કાર્યક્રમ યોજાશે. જ્યારે રથયાત્રા દરમિયાન ભક્તોને 45,000 કિલો મગ, 500 કિલો જાંબુ સહિતના પ્રસાદનું વિતરણ કરાશે. આ પૂર્વે આજે ભગવાનની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને સંત સન્માન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કેન્દ્ર સરકાર દ્વારા ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડ સાથે પણ મુક્ત વ્યાપાર કરાર કરાતા કંડલાના ટિમ્બર ઉદ્યોગને વધુ ફાયદો થશે. આ સંદર્ભે પ્રધાનમંત્રીના પ્રવાસમાં કંડલા ટિમ્બર એસોસિએશનના પદાધિકારીઓ પણ જોડાયા હતા. આ પ્રવાસ દરમિયાન વિવિધ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, તેમજ ટિમ્બર સહિતના ઉત્પાદનોના ફ્રી ટ્રેડ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી એક જ પ્રકારનું ટિમ્બર આયાત થાય છે, જેમાં પાઇન વુડ મુખ્ય છે. આ બંને દેશોમાંથી આવતા ટિમ્બર ઉપર 5.5% ડ્યુટી લાદવામાં આવેલી હોય છે. ઓસ્ટ્રેલિયા સાથેના કરાર લાગુ થઈ ગયા હોવાથી ડ્યુટી ભરવી નથી પડતી. હવે ન્યૂઝીલેન્ડ સાથેના કરાર થયા બાદ વધુ 5.5% ડ્યુટીમાંથી મુક્તિ મળશે, જેથી આગામી દિવસોમાં આ ઉદ્યોગને વધુ આર્થિક રાહત મળશે. સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિની રચના કરાયા બાદ 7 સમિતિના ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સૌથી મહત્વની મનાતી કારોબારી સમિતિના ચેરમેન પદે સુખપર બેઠક પરથી ચૂંટાયેલા હરીશ નાનજી ભંડેરીની સર્વાનુમતે વરણી કરાઈ હતી. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મંજુલાબેન મુળજીભાઈ ચાવડા, શિક્ષણ સમિતિના ચેરમેન પદે દિનેશભાઈ ગોપાલભાઈ રૂડાણી, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે રણજીતસિંહ અગરસંગ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી હતી. બાંધકામ સમિતિના ચેરમેન તરીકે વાઘજીભાઈ દેવકરણ છાંગા, તો ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે નયનાબેન વણવીર રાજપૂત, જ્યારે મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરપર્સન તરીકે પુષ્પાબેન રાજેશ વરાયાની નિયુક્તિ કરવામાં આવી છે. નોંધનીય છે કે જિલ્લા પંચાયતની 8મી સમિતિ અપીલની હોય છે, જેના ચેરમેન પદે હોદ્દાની રૂહે જિલ્લા પંચાયત પ્રમુખ ચેરમેન પદ સંભાળતા હોય છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 વનડેની મેચની શ્રેણીનો આજથી આરંભ થાય છે. આજે પ્રથમ વનડે મેચ નોર્થમ્પ્ટન બર્મિંગહામ ખાતે ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. દરમિયાન ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચેની લંડનના લોર્ડ્સ મેદાન પરની પ્રથમ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડની મહિલા ટીમને 270 રનથી પરાજિત કરી હતી. ભારતીય ટીમે બીજા દાવમાં જીતવા માટે આપેલા 456 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમ 186 રનમાં આઉટ થઈ ગઈ હતી. કચ્છમાં સાર્વત્રિક મેઘકૃપા વરસી નથી, ત્યારે હજુ આગામી સપ્તાહ દરમિયાન જિલ્લામાં મેઘમહેર થાય તેવી શક્યતા ખૂબ ઓછી હોવાનું હવામાન વિભાગના વર્તારામાં અનુમાન વ્યક્ત કરાયું છે. જિલ્લામાં 4 દિવસથી તેજ ગતિએ ફૂંકાઈ રહેલા પવનની ઝડપમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. ભુજ અને કંડલા બંદરે મહત્તમ 35 ડિગ્રી સેલ્સિયસ, કંડલા હવાઈ મથકે 35.6 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.